અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં થયેલ 50 લાખના લૂંટ કેસમાં છારા ગેંગના મુખ્ય આરોપી અજુબાની પત્ની દિવ્યા દાંગડેકરની ધરપકડ કરી લેવામાં આવી છે। 27 જૂનના રોજ બપોરના સમયે કેયુર પટેલ નામના વેપારી બાપુનગર આંગડિયા પેઢીમાંથી 50 લાખ રૂપિયા લઈને જતા હતા, ત્યારે મારુતિ પ્લાઝા પાસે અકસ્માતનું બહાનું કરીને કારનો કાચ તોડી રૂપિયા ભરેલી બેગ લઈને 3 શખ્સો ફરાર થઈ ગયા હતા। આ કેસમાં છારા ગેંગની સંડોવણી સામે આવતા ઝોન 5 LCB અને કૃષ્ણનગર પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારે છારા ગેંગના અજય ઉર્ફે અજુબાનું નામ સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે અજયની પત્ની દિવ્યાની પૂછપરછ અને તેની તપાસ કરતા તેની પાસેથી 25 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। અમદાવાદ શહેરમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે, ત્યારે રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ પોલીસે પહેલી વખત ઇલેક્ટ્રિક વાહનથી રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું। રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ વિશેષ કવાયત કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ પોલીસે પહેલી વખત ઇલેક્ટ્રિક વાહનથી પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકી, ગાયકવાડ હવેલીના પીઆઈ, કાલુપુર પીઆઈ, ખાડિયા પીઆઈ અને શહેર કોટડા પીઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા। જોકે રથયાત્રા રૂટ પર આગામી દિવસોમાં પણ સઘન પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે। રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં જાહેર રોડ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે આરોપીઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં 2 વ્યક્તિઓને છરી અને અન્ય હથિયારોના ઘા ઝીકી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ ચકચારી કેસમાં પકડાયેલા આરોપીઓનો પોલીસ દ્વારા વરઘોડો કાઢી ડીજીપીના નિયમનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે, જેમાં અંદાજિત 2 મહિના પહેલા ગુજરાતના પૂર્વ ઇન્ચાર્જ ડીજીપીએ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા સામે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ગાંધીનગરમાં જ તમામનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો।